બેસ્ટ ટાઈમ છે. થોડો તમારે રેસ્ટ કરવો હોય તો રેસ્ટ પણ કરી શકાય છે. ત્યાં બધા સ્ટોલ છે, થોડું ખાવા પીવાનું સાધારણ નાસ્તો નાનો મોટો મળે છે. અને તમને આ મારી પાછળ આ લોકેશન કેવું લાગી રહ્યું છે? તમને એકદમ બીચની ફીલ આવશે. અને આ જગ્યાને મિની ગોવા પણ કહેવામાં આવે છે. અને બહુ જ ક્લીન જગ્યા છે, તમને બીચ જેવું ફીલ આવશે. બહુ જ મોટી જગ્યા છે અને નર્મદા નદી છે. તો તમને ચૈત્ર મહિનો અત્યારે ચાલી રહ્યો છે. નર્મદા નદીમાં તમને નાહવાનું પૂન પણ મળશે અને બહુ જ મજા આવશે. અને મિત્રો, હું તમને આગળ જઈને નદી બતાવું કે નદી કઈ રીતની છે. એકદમ ક્લીન નદી છે, ચોખ્ખી નદી છે અને બધી જ જગ્યાએ રેતી છે. અત્યારે તમને આ જે રેતી દેખાઈ રહી છે ને, એ રેતી નદીમાં છે. કારણ કે અમુક જગ્યાએ કેવું હોય છે કે આવી રીતના બહાર તો રેતી હોય છે, પણ અંદર નદીની અંદર નાના નાના પથ્થર હોય છે. તો તમને થોડીક નાહવાની ફિલિંગમાં મજા નથી આવતી. પણ અંદર પણ અત્યારે નદીની અંદર રેતી જ છે. તો તમને એવું લાગશે કે તમે દરિયા કિનારા પર છો, દરિયાની અંદર નાહતા હોય ને એવું ફીલ થશે. અને બહુ જ મજા આવશે. તો મિત્રો, હું આગળ જઈને તમને આખી નદી શો કરું છું. અત્યારે નદીની એકદમ નજદીક આવી ગયો છું. અને જો તમારી જોડે બાળકો હશે ને તો બાળકોને બહુ જ મજા આવવાની છે. કારણ કે બીચ, આ જે નદી છે ને, નદીના તટ ઉપર આ તમને મારી પાછળ જે રીંગો દેખાઈ રહી છે તે રેન્ટ ઉપર મળે છે. જો તમારી જોડે આ રિંગ નહીં હોય તો તમને અહીંયા રેન્ટ પણ મળશે. નાની રિંગ છે એ 50 રૂપિયાનું ભાડું છે 1 કલાક માટે, અને મોટી રિંગનું 100 રૂપીસ છે. મેં આ ભાઈને પૂછ્યું પાછળ, એમને કીધું કે 1 કલાક માટેનું રેન્ટ છે. તો તમારા બાળકો હશે ને તો એમને પણ આ રિંગ સાથે નદીમાં નાહવાની બહુ જ મજા આવે. અત્યારે નદીની એકદમ નજીક આવી ગયો છું. નદી મેં માર્કિંગ કરીને તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે, એકદમ ચોખ્ખું પાણી છે. અને તમને મારી પાછળ દેખાઈ રહ્યું છે કે ઘણા બધા લોકો નાહી રહ્યા છે. તો તમારી ફેમિલી સાથે આવો, નાના બાળકો સાથે આવો. કારણ કે મેં જોયું કે એકદમ છીછરું પાણી છે અને એકદમ સેફ છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. તો તમારા નાના બાળકો પણ હશે ને, તમારી નજર આગળ અહીંયા નાહતા હશે ને તો એમને મજા આવશે. અને મિત્રો, બીજી વાત કહું તમને કે અહીંયા ટોટલ પાર્કિંગ ફ્રી છે, કોઈ ચાર્જિસ નથી. નદીમાં નાહવાનો કોઈ ચાર્જિસ નથી. અને ઉનાળાના ટાઈમની અંદર તમારા માટે આ બેસ્ટ લોકેશન છે. કારણ કે આમાં કેવું છે કે અત્યારે ઉનાળાનો ટાઈમ છે ને, એટલે આપણે વોટર પાર્કમાં જઈએ તો વોટર પાર્કની અંદર, રિસોર્ટની અંદર કેવું હોય છે, ફીસ હોય છે અને એ ઘણી ખરી કોસ્ટલી બી હોય છે. તો દરેક લોકો એને અફોર્ડ નથી કરી શકતા. અને હું પણ એવું માનું છું કે જો આવું બેસ્ટ લોકેશન ફ્રીમાં મળતું હોય ને તો પહેલાં આપણે આવી જગ્યા પ્રિફર કરીએ, ત્યારબાદ આપણે કોઈ મીન્સ કે ચાર્જ ભરીને જવાતું હોય તો એવી જગ્યાએ જઈએ. પણ ફ્રીમાં જો આવું લોકેશન મળતું હોય ને તો આ બેસ્ટ લોકેશન છે. અને બીજું કે મને તો અત્યારે ખરું ને, તમને જો આ સાઈડ બી જુઓ અને આ સાઈડ બી જુઓ, તમને એકદમ બીચ જેવી ફીલ આવશે. તમને એવું લાગશે અહીંયા આવશો તો દરિયા કિનારા પર ઊભા હશો ને એવું લાગશે. તો બેસ્ટ લોકેશન છે. વડોદરાથી ખાલી ને ખાલી 50 કિલોમીટર છે અને દૂર પણ નથી આ જગ્યા. અને ઉનાળાના ટાઈમની અંદર નાહવા માટેની આ બેસ્ટ જગ્યા છે. ખાલી તમારે એક જ વસ્તુ કરવાનું છે કે જ્યારે બી તમે આવો ને તો અર્લી મોર્નિંગ આવો. કારણ કે પછી 10-11 વાગ્યા પછી તાપ વધી જાય છે તો તમને નાહવાની મજા નહીં આવે. કાં તો પછી ઇવનિંગમાં તમે 4-5 વાગ્યા પછી આવો. અર્લી મોર્નિંગ આવો કાં તો ઇવનિંગમાં આવો તો તમને અહીંયા નાહવાનો બેસ્ટ લુક તમે ઉઠાવી શકો. તો હું અત્યારે નદીની વચ્ચોવચ્ચ આવી ચૂક્યો છું. તમે જોઈ શકો છો કે ચાલીને નદી ક્રોસ કરી શકાય છે. અને આગળ પણ નદી જે નાહવાની જગ્યા છે ને એ પણ છીછરી છે. પણ મિત્રો, એક વસ્તુ મને ધ્યાનમાં આવ્યું કે તમારે જો નાહવા માટે દિવેર આવવું હોય ને તો આ બેસ્ટ ટાઈમ છે. કારણ કે ઉનાળા પછી અહીંયા પાણી આવી જાય છે અને તમારે આટલું નીચે આવવું શક્ય નથી હોતું. તો ઉનાળાનો જ એવો ટાઈમ છે કે તમે આ રીતે અહીંયા નાહી શકો છો. તો બસ, તમારે જો નાહવાની મજા લેવી હોય દિવેર નદીની અંદર તો ઉનાળાની અંદર આ જગ્યાએ આવો, બેસ્ટ ટાઈમ છે.
અને ઘણા લોકો મેં જોયા આગળ ખૂબ મસ્તી કરે છે, મોજ કરે છે. તો બેસ્ટ લોકેશન છે. કપલ માટે બી બેસ્ટ લોકેશન છે. તો કપલ માટે બી અહીંયા તમારે આવવું હોય ને તો બેસ્ટ લોકેશન છે. મારી પાછળ તમને દેખાઈ રહ્યું છે બધા જ લોકો મસ્તી કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. અને અહીંયા ચેન્જિંગ રૂમ તો નથી પણ લગભગ ટેન્ટ બનાવવામાં આવ્યા છે લેડીઝ માટે ઘણા ખરા. તો ચેન્જિંગની જગ્યા છે. પણ જો તમારે જમવાનું અહીંયા કોઈ વ્યવસ્થા છે નહીં. થોડો નાનો મોટો નાસ્તો મળે છે. તો જો તમે આવતા હોય અને જમવાનું પ્લાનિંગ કરતા હોય તો ઘરેથી જ લઈને આવજો. અને જે પણ વસ્તુ લઈને આવો તો જગ્યા ક્લીન. મિત્રો અત્યારે થોડો ટાઈમ નદીમાં નાહ્યા પછી મને એવું ફીલ થઈ રહ્યું છે કે વોટર પાર્ક કે રિસોર્ટની અંદર જો તમે 1200 રૂપિયા, 1500 રૂપિયા કે 1600 રૂપિયા આપો છો એના કરતાં તમે આવી જગ્યા પર આવો. નેચરલ બ્યુટી જગ્યા છે, નાહવાની ઘણી મજા આવશે. અને તમે ઘરેથી નાસ્તો લઈને આવશો ને તો તમારું જમવાનું પણ થઈ જશે. તો તમે પછી ઓવરઓલ તમે જ કહેજો એકવાર આવ્યા પછી ફીલ કરજો કે વોટર પાર્કમાં જવાય કે પછી આવી જગ્યાએ નદીએ નાહવા. નદીની બહાર અમે આવી ચૂક્યા છે અને હવે હું મારો આ વિડીયો પૂર્ણ કરવા જઈ રહ્યો છું. તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગે ને ઉનાળા વેકેશનની અંદર જો તમે કોઈ સારું એવું પ્લેસ તમે ફરતા હોય ને તો તમારા માટે આ બેસ્ટ લોકેશન છે. નાહવાની બહુ જ મજા આવશે. અને મારી ધારણા પ્રમાણે વોટર પાર્ક કે રિસોર્ટની અંદર જો તમે વધારે રૂપિયા આપી અને તમે જાઓ છો તો એકવાર તમે અહીંયા આવો અને પછી તમે જુઓ. અને આ વિડીયો મારો તમારા ગ્રુપની અંદર શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ મારા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટેક કેર.